4 પવિત્ર ધામ અને 7 પવિત્ર નગરીમાંની એક એવી દ્વારકા નગરી. કૃષ્ણ એમ દરેકના મનમાં વસે છે, પણ રિયલ વર્લ્ડમાં જો એનું કોઈ સામ્રાજ્ય એણે ક્યાંક વસાવેલું હતું અને જેની પર એણે રાજ કરેલું, તો એ નગરી ગુજરાતના પશ્ચિમ તટે આવેલી દ્વારકા નગરી છે. એ નગરી નથી જે હાલ અસ્તિત્વમાં છે. એનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઘણા કહે છે કે કાલ્પનિક નગરી છે, એના ઇતિહાસ નથી હોતા. પણ ઇતિહાસ ઉપર હું અત્યારે ભાર નહીં મૂકું, કારણ કે CSIR અને ASI ઓથેન્ટિકેટેડ ઘણા ટેસ્ટેડ એન્ડ પ્રૂવડ એવિડન્સીસ જે આપણા દેશ અને વિદેશની લેબોરેટરીમાં ટેસ્ટેડ છે, તો એ મારો વિષય નથી. અહીંયા હું વાત કરીશ દ્વારકામાં થયેલી અનુભૂતિની. કૃષ્ણ એ નથી જે મથુરામાં જન્મીને તરત જ ચમત્કાર બતાવે છે અને ગોકુળમાં જઈને ગોપીઓ સાથે રાસલીલા રચાવે છે, પોતાના ભાઈબંધો સાથે ગોવાળિયા બનીને ગાયો ચરાવે છે. એ કૃષ્ણ નથી જેની સાથે તમારે ચાહો તેવો સંબંધ તમે જોડી શકો છો. અહીંયા કૃષ્ણ દ્વારકાધીશ તરીકે બિરાજે છે. જ્યારે દ્વારકાધીશના મંદિરમાં દ્વારકાધીશની જય બોલાવવામાં આવે ત્યારે મહારાજની ગરિમાનો તમને અહેસાસ થાય છે અને તમને લાગે છે કે અહીંયા એક્સેસ થોડીક અઘરી બની જાય છે. અપ્રોચ થોડોક અઘરો છે એને પામવાનો. પડદા વારે ઘડીએ બંધ થઈ જાય ત્યારે લાગે કે દ્વારકાધીશના મંદિર કરતાં દ્વારકાના કણ કણમાં જો કૃષ્ણ હોય તો બહાર રખડવું થોડુંક વધારે સહેલું અને થોડુંક વધારે આનંદદાયક પણ છે. એ ભોળો નટખટ કૃષ્ણ કનૈયો નથી અહીંયા. એ દ્વારકાધીશ મહારાજ શ્રી કૃષ્ણ છે, જે મહાભારતના યુદ્ધને અંજામ સુધી પહોંચાડવા માટે ત્યાં જાય છે અને ત્યાં જઈને કર્મનો મર્મ સમજાવે છે, જીવનનો સાર સમજાવે છે, અને છતાં પણ પોતાની જ વસાવેલી નગરીના વિનાશનો શ્રાપ ગાંધારી પાસેથી લઈને પાછા ફરે છે. તો અહીંયા કૃષ્ણ એમની ઘણી બધી જવાબદારીઓ સાથે ઘણી મેચ્યોર અવસ્થામાં તમને જોવા મળે છે. એમનું બાળપણનું સ્વરૂપ જેનો અહેસાસ તમને મથુરા અને ગોકુળમાં થાય છે, એ કૃષ્ણ નથી અહીંયા. પણ કૃષ્ણનું હોવું એ જ પર્યાપ્ત છે, મોર ધેન ઇનફ છે કદાચ. કૃષ્ણની ખાસિયત એ છે કે એ જડ નથી, પ્રેક્ટિકલ છે. એટલે જ ઇરેસ્પેક્ટિવ ઓફ રિલિજન બધાને બહુ ગમે છે, એટલે મને પણ બહુ ગમે છે. પણ દ્વારિકા તો બધાનું ફેવરેટ છે જ તે, કાં?